દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. ગઈ તારીખ 12/7/2025 ના રોજ રાત્રિના સમયે અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે એક શ્રીમાન વસોયા છે જે કતારગામ રહે છે અને પૈસાના કલેક્શનનું કામ કરે છે, એ 7,88,000 જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેગનો એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા. પાછળથી 2 અજાણ્યા ઇસમો આવી આ થેલો એના ખંભા ઉપરથી ચીલ ઝડપ કરી અને ભાગી ગયેલા. શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યા સતત, અને આગળ જતા એમને બંને પાછા સામસામા ભેગા થઈ ગયા. એને બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયાને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા. આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવ બન્યો. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી, જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજા સાહેબની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સેમ ડે પોલીસને બાતમી મળી હતી કે આમાં માણસો સંડોવાયેલા છે. એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 48 કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા, જસપાલ ઝાલા અને વિજય પરમાર, આ બંનેને ઝડપી પડ્યા હતા. એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ 4,00,000 સાડા 4 લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ને એ બધું હતું, એ રેમ્બોના છરી એ પણ મળી આવ્યો છે. આ બંનેની ધરપકડ કરવામાં આવી છે. આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનને આ લોકોને સોંપવામાં આવે છે.